ખેડા જિલ્લા પોલીસની મહત્વની સફળતા. ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ. ખેડા જિલ્લા પોલીસના સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા મહારાજના મુવાડા નવી પોલીસ ચેકપોસ્ટ નજીક સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા છે. કબજે કરેલો મુદ્દામાલ 4 દેશી પિસ્તોલ, 1 રિવોલ્વર, 2 મેગેઝીન, 40 જીવતા કારતૂસ, 3 મોબાઈલ ફોન, 1 સ્વિફ્ટ કાર, કુલ અંદાજિત મૂલ્ય ₹6,60,000. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ આ હથિયારો મધ્યપ્રદેશના એક વ્યક્તિ પાસેથી મેળવીને ભાવનગરના એક નામચીન વ્યક્તિ સુધી પહોંચાડવાના હતા. આ હેરાફેરીના વ્યાપક નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધમાં પોલીસ તપાસ કરી રહી છે. સેવાલિયા પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી ખેડા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા માટેના પોલીસના સતત પ્રયાસોનું પરિણામ છે. સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, જેની કિંમત કુલ ₹1,25,000 છે. આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા. આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા. સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે. અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે. અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે. હથિયાર આજે તમામ હથિયારની જે 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો. હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે, એને પકડવાનો બાકી છે. એના પકડ્યા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાયેલા હોવા જોઈએ. સફળતા મળી એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે, અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે.